સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે। આ વચ્ચે મણિનગર પણ બાકાત નથી રહ્યું। મણિનગરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। સામાન્ય વરસાદમાં જ કુંભના સોસાયટી પાણી થઈ ગઈ। પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી પહોંચી છે। 15 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। વાહન ચાલકો રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। વિકાસના દાવા વચ્ચે દર ચોમાસે સ્થિતિ ઠેરની ઠેર છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અનેક એવા વિસ્તારો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો પ્રથમ વરસાદમાં જોવા મળ્યા છે। શહેરના આંબલીથી બોપલ જતો આ માર્ગ છે, BRTS રૂટ છે કે જે ઇસ્કોનથી આવે છે। ઘૂંટણસમાં પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, તેમની સાથે વાત કરીશું કે આખરે સમગ્ર શહેરમાં જે પ્રકારની સ્થિતિ છે તે સ્થિતિ પાછળ શું કારણ છે। સૌથી પહેલા તો કયા પ્રકારનું કારણ લાગી રહ્યું છે શહેર બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જો? ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર ખાસ કરીને अब 11 વાગ્યા પછી વરસાદની ફ્રીક્વન્સી પણ વધારો થયો છે। 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે। પરિણામે અત્યારે જે આંબલી ખાતે અહીં આગળ હું રાઉન્ડમાં પણ નીકળેલો હતો। સમગ્ર વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ જઈ રાઉન્ડ લઈ રહ્યો છું અને જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પોટ જોવા મળે ત્યાં આગળ પ્રશાસનને જરૂરી ઝડપી પાણીનો નિકાલ થાય તે માટેની કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવેલી છે। હાલ આંબલી ખાતે આ જે વકીલ સાહેબ બ્રિજ આગળનો જે એરિયા છે ત્યાં આગળ વોટર લોગિંગ થયેલું છે। પરિણામે અધિકારીઓ પણ ફિલ્ડમાં છે અને આ પાણીનો જલ્દી નિકાલ થાય એમ તંત્રને તાકીદ કરવામાં આવી છે। કયા કયા વિસ્તારની મુલાકાત આપે લીધી જ્યાં પાણી ભરાયા હોય તે વિસ્તારો? હેલ્મેટ સર્કલ હોય, RMS લેક હોય, IIM છે, કેશવબાગ છે, પ્રેરણાતીત દેરાસર છે, આ તમામ વિસ્તારોની અંદર મુલાકાત લઈ અત્યારે હું આંબલી તરફ આવ્યો। પરિણામે રોડ ઉપર આ બધા વિસ્તારોની અંદર ટ્રાફિક સ્મૂથલી ચાલી રહ્યો છે, પણ અહીં આગળ આંબલી રોડ પર વધારે માત્રામાં જ્યારે પાણી જોવા મળ્યું તો તરત જ ત્યાં પ્રશાસનને જરૂરી ઝડપથી પાણીનો નિકાલ થાય તે કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે। મહાનગરની અંદર જે ઉત્તર પશ્ચિમ ઝોન છે અને આપણે દક્ષિણ પશ્ચિમ ઝોન તેની અંદર 5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે। પરિણામે અમુક જગ્યા પર જે વોટર લોગિંગ સ્પોટ જોવા મળ્યા છે તેનો ઝડપથી નિકાલ થાય। DYMCO, ઇજનેર ખાતાના અધિકારીઓ, તમામ અલગ અલગ વોર્ડના અધિકારી પોતપોતાના વિસ્તારની અંદર ત્યાં રાઉન્ડ લઈ રહ્યા છે અને મકરબા અને વેજલપુર, શ્રીનંદ સિટી હોય, ઈસનપુર હોય, ત્યાંથી સ્ટ્રોમ વોટર લાઇન અને ડ્રેનેજ લાઇનમાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને મોટી માત્રામાં થઈ રહ્યું છે, જેના કારણે પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા છે। આ બાબતે આપનું શું માનવું છે કે સ્ટ્રોમ વોટર લાઇન જે નાખવામાં આવી છે તેનો ઉપયોગ યોગ્ય રીતે નથી થયો લાગે છે? સામાન્ય રીતે પ્રથમ વરસાદ હોય ત્યારે સ્ટ્રોમ વોટર લાઇનની અંદર પાણી સાથે કચરો, પ્લાસ્ટિક આ પણ આવી જતું હોય છે। પરિણામે આનો નિકાલ થતાં તરત જ પાણી આ ઉતરી જશે અને FTP પંપ એ વધારે કાર્યરત થતાં જે આ ગટરના બેક મારવાની સમસ્યા છે તેનો પણ સમસ્યાનો નિકાલ આવશે। હાલ પ્રશાસન જ્યારે આ ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન, મકરબા, વેજલપુર, ઘાટલોડિયા, ગોતા, બોડકદેવ, થલતેજ, આંબલી આ બધા વિસ્તારની અંદર જ્યારે વધારે વરસાદ પડી રહ્યો છે તો એનો નિકાલ કરવા માટે તમામ એન્જિનિયરો, તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોતે પણ અલગ વિસ્તારના રાઉન્ડો લઈ રહ્યા છે। અમદાવાદ